Hello, Jai Hind, my dear student. Today we are going to start our supplementary lesson. Supplementary lesson number 1. Don't be stupid. Yes, let's learn more. હવે આપણે ક્યાં આવવાનું છે તો let's learn more ઉપર આવો. રોઝ જેમાં let's learn more. બરોબર? Let's learn more. એમાં don't be stupid આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. There was a lake in a forest where lived three big fishes. એક લેક એટલે કે તળાવ હતું, તેમાં અથવા તો સરોવર હતું, એમાં ત્રણ મોટી માછલીઓ રહેતી હતી. They were called, અને તેઓ કયા નામે ઓળખાતી હતી તો લખેલું છે ક્લેવર, લેઝી એન્ડ સ્ટુપિડ. તો ત્રણ નામે ઓળખાતી હતી. એકનું નામ ક્લેવર, બીજાનું નામ લેઝી અને ત્રીજીનું નામ હતું સ્ટુપિડ. They were friends. તો એ ત્રણે કોણ હતા તો ફ્રેન્ડ હતા. તો આ વાત યાદ રાખવાની છે કે આ જે ચેપ્ટર છે એની અંદર કોની વાત કરવામાં આવી છે તો ત્રણ મિત્રોની વાત કરવામાં આવી છે, થ્રી ફ્રેન્ડ્સની વાત કરવામાં આવી છે. ઓકે ડિયર થ્રી ફિશિસ એટલે કે ત્રણ માછલીઓની વાત કરવામાં આવી. They were friends. One day, એક દિવસ, Clever and some people think by the other side of the lake. એટલે કે એક દિવસ ક્લેવરે શું કર્યું heard એટલે કે સાંભળ્યું. Some people talking by the side of એટલે કે સરોવરના કિનારે, સરોવરની બાજુમાં ઊભા રહી અને વાતો કરતા હતા. They were saying, તેઓ કહી રહ્યા હતા, the lake is full of good fish. તો આ જે સરોવર છે એ સારી સારી માછલીઓથી ભરેલું છે. We shall come tomorrow with a big net. એટલે કે અમે આવતીકાલે એક મોટી જાળી સાથે આવીશું and catch all the fish. અને બધી જ માછલીઓને પકડી લઈ જઈશું. Clever said to himself, કે ક્લેવરે પોતાની જાતને કહેવા લાગ્યા, I must tell my friend what I have heard. કે મારે મારા મિત્રોને કહેવું જોઈએ કે મેં શું સાંભળ્યું. Our lives are in danger. અને અમારું જે જીવન છે શેમાં છે તો મુસીબતમાં છે. In fear of being killed. એટલે કે મરી જવાના ડરના કારણે. બરોબર, એને શું લાગ્યું ઇન ડેન્જર એટલે શું મરી જવાનો ડર લાગતો હતો. We must go far away એટલે દૂર જવું. We must go far away from here. અમારે અહીંથી હવે દૂર જતા રહેવું જોઈએ. Will Clever tell this to his friends? શું ક્લેવર એના મિત્રોને કહી શકી હશે? So Clever went to Lazy and Stupid and told them. તો ક્લેવર છે એ આ લેઝી અને સ્ટુપિડ જોડે ગઈ અને કીધું એમને, My dear friends, મારા મિત્રો, we have to leave this lake. આપણે આમ તળાવ જે છે સરોવર છે એ છોડવું જોઈએ. There are some bad men who are planning to catch us. અને કેટલાક ખરાબ વ્યક્તિઓ છે તે આપણને પકડવા માંગે છે. We have to go away quickly. તો આપણે ક્વિકલી એટલે શું થશે ઝડપથી, આપણે ઝડપથી અહીંથી જવું જોઈએ. Now do you think Clever's friends will leave the place? તો તમને શું લાગે છે જે આ ક્લેવર હતી એના ફ્રેન્ડ છે આ સ્થળ છોડી દીધું હશે? But Lazy said, પરંતુ લેઝીએ કહ્યું, I have lived here for a long and I don't want to leave this place. કે લેઝી હતી એ શું કહેવા માંગી હતી? લેઝી એવું કીધું કે હું લાંબા સમયથી અહીંયા રહું છું એટલે હું આ પ્લેસ છોડીશ નહીં. ઓકે, ડોન્ટ વરી, તું ચિંતા ના કરીશ. I will be safe here. તું ચિંતા ના કરીશ, હું અહીંયા સેફ એટલે કે સુરક્ષિત છું. And Stupid says, અને સ્ટુપિડે શું કહ્યું? Big men always make big plans. જે મોટા માણસો છે ને એ મોટા પ્લાન બનાવે છે, but what they say they never do. પરંતુ જે તેઓ કહે છે તે એ પ્રમાણે કરતા નથી. એટલે મોટા માણસો મોટા પ્લાન બનાવે છે પરંતુ તેઓ કહે છે એવું કરતા નથી. They talk and talk of this and that. તેઓ આવી અને તેવી આમ તેમ વાતો કર્યા કરે છે, but what they say they never do. પરંતુ તે જે કહે છે એ ક્યારેય કરતા નથી. આ વાક્ય કોનું છે તો સ્ટુપિડે એવું કહ્યું. When Clever heard his friends talk in this way, જ્યારે ક્લેવરે સાંભળ્યું કે તેના જે મિત્રો છે એ આ રીતે વાત કરી રહ્યા છે, he became very sad. તે ખૂબ જ દુખી થઈ ગઈ. He said, My dear friends, તેને કહ્યું મારા મિત્રો, I don't want our friendship to come
ટુ ધ એન્ડ. અને હું ઈચ્છું છું કે આપણી જે મિત્રતા છે એનો ક્યારેય અંત થાય નહીં, એવું આ કહે છે. સો લેટ અસ ઓલ લીવ ધીસ લેક એઝ સૂન એઝ પોસિબલ. એટલે કે જેટલું જલ્દી થઈ શકે, બરાબર, જેટલું શક્ય હોય તેટલું જલ્દી આપણે આ તળાવ એટલે કે સરોવરને આપણે છોડી દઈએ. we can swim to the sea. આપણે દરિયામાં પણ કરી શકીએ. we shall be safe there. આપણે ત્યાં આગળ સેફ રહીશું. એટલે એ કહેવા માંડી કે આપણે આ સરોવરમાં નથી રહેવું, આ સરોવર છોડીને આપણે જતા રહીએ અને આપણે તો દરિયામાં પણ કરી શકીએ, તો આપણે ત્યાં રહી લઈશું, તો આ તળાવ ખાલી કરીને આપણે જઈએ, એવું આ પ્રપોઝલ લઈને આવે છે. But lazy and stupid did not want to leave the lake. પરંતુ lazy અને stupid ને આ તળાવ બિલકુલ પણ છોડવું નહોતું. So clever said goodbye. તો clever કહ્યું goodbye to them and swam away. તો clever તેને goodbye કહ્યું અને swam away એટલે કે જતી રહી, તરીને જતી રહી. Next morning the man came with big nets. અને આ next morning એટલે કે પછીની સવારે શું થયું, તો માણસો આવ્યા એક બિગ નેટ એટલે કે જાળી લઈને આવ્યા, જાળું લઈને આવ્યા માછલી પકડવાનું. When lazy was caught, તો જ્યારે લેઝી માછલી પકડાય, they lay very still. તે કેવી રહી? સ્ટીલ એટલે કે સ્થિર રહી. તો તમે નોટ ડાઉન કરીને લખી શકો તો લે સ્ટીલ એટલે કે સ્થિર. તે એકદમ સ્થિર રહી એટલે કે વિધાઉટ મૂવમેન્ટ એટલે કે હલ્યા વગર એકદમ સ્થિર રહેવું, એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો સ્ટીલ કહેવાય. આફ્ટર ઓલ, એના પછી he was lazy but not stupid. તે લેઝી હતી, તે આળસુ હતી, પરંતુ મૂર્ખ હતી નહીં. યાદ રાખજો, તે આળસુ હતી પણ મૂર્ખ નહોતી. he did not move at all. તે જરા પણ હલી નહીં. when the man saw him, જ્યારે માણસોએ તે જોયું, they thought him to be dead. તેઓ વિચાર્યું કે આ મરી ગઈ છે. so they took him out of the net. તો એમને શું કરી? એમને આ જે જાળી હતી એની બહાર એને કાઢી નાખી. and threw away on the sand. અને રેતી પર ફેંકી દીધી. એટલે માછલીને જાળીમાંથી બહાર કાઢી અને રેતી પર ફેંકી દીધી. when nobody was looking at him, જ્યારે એને કોઈ પણ નહોતું જોઈ રહ્યું ત્યારે lazy slipped back into water. જ્યારે માણસોની નજર નહોતી ત્યારે શું થઈ ગઈ? તો સ્લીપ થઈ ગઈ એટલે પાછળ ખસી અને ક્યાં જતી રહી? પાણીમાં જતી રહી. and was safe. અને પછી એને પોતાની જાતને સુરક્ષિત કરી લીધી. ખબર પડી? પેલા લોકોએ રેતીમાં ફેંકી દીધી, તો રેતીમાં ફેંકી દીધી એટલે પછી પેલા લોકોની નજર ના પડે એમ રેતીમાંથી ગપસી અને ડાયરેક્ટ એની જાતે પાણીમાં જતી રહી. what would happen to be stupid? તો stupid સાથે શું થયું હશે? when stupid was caught, જ્યારે stupid પકડાય, he went on trying to get out of the net. અને એ આ નેટમાંથી બહાર આવવા માટે ખૂબ જ પ્રયત્ન કરવા માંડી હતી. the man laughed and said, માણસો હસવા લાગ્યા અને કહ્યું, we will get a lot of money when we sell this one. આપણે જ્યારે આ માછલીને વેચીશું તો ઘણા બધા પૈસા આવશે. that is the way stupid lost life. અને આ રીતે આ stupid એટલે કે જે મૂર્ખ માછલી હતી એને એની જિંદગી ગુમાવી. હવે આપણે એની એક્સરસાઇઝ જોઈશું. તો જો એક્સરસાઇઝમાં જોઈ when I reached the hall it was full. the underline word means, તો it was full. તો it was full એનો મીનિંગ શું થશે? તો જ્યારે અમે હોલમાં પહોંચ્યા ત્યારે ફૂલ થઈ ગયો હતો. તો ફૂલ થઈ ગયો મીન્સ તો એમાં આવશે ઓપ્શન એ, all the seats were occupied. એટલે કે બધી સીટ શું થઈ ગઈ હતી? ઓક્યુપાઈડ થઈ ગઈ હતી. ઓક્યુપાઈડ એટલે કે સીટ બુક થઈ ગઈ હતી. બરાબર? તો લખાય all the seats were occupied. ઓકે. નંબર 2, both the children looked alike. તો અહીંયા આગળ alike નો મતલબ કેવો છે? બે સ્ટુડન્ટ છે એ look alike. alike એટલે શું? તો બંને સેમ લાગે. તો અહીંયા આગળ જોઈએ તો શું આવશે? તો સિમિલર આવશે. સિમિલર એટલે કે સરખા લાગે છે. alike એટલે કે એના જેવું. like એટલે શું થાય? એના જેવું. આપણે કીધું he is like a dog, એ કૂતરા જેવો છે. તો like એટલે શું કહેવાય? તો એના જેવું. હવે કોઈ હોશિયાર હોય તો આપણે કહીએ, કોઈ ગણિતમાં હોશિયાર હોય તો આપણે કહીએ છીએ કે he is like Einstein, એ આઇન્સ્ટાઈન જેવો છે. તો like એટલે શું? એના જેવો, એના સિમિલર. જેના માટે શબ્દ શું વપરાય છે? સિમિલર. તો અહીંયા આન્સરમાં આપણે સિમિલર લખીશું.
પોલીસમેન સેઝ બેબી વાય આર યુ ક્રાઇંગ હિયર, કે છે કેમ રડે છે બેબી. ગર્લ કે છે આઈ હેવ લોસ્ટ વે ટુ હોમ, મેં મારે એટલે કે હું મારો ઘરે જવાનો જે રસ્તો છે હું ભૂલી ગઈ છું. કુડ યુ પ્લીઝ હેલ્પ મી, શું તમે મને મદદ કરશો. તો હવે આનો મીનિંગ શું થશે, આઈ હેવ લોસ્ટ માય વે ટુ હોમ. તો આનો મીનિંગ થશે ધ ગર્લ હેઝ ફોરગોટન હર વે. બરોબર, શું આવશે, ધ ગર્લ હેઝ ફોરગોટન હર વે, એટલે કે છોકરી એનો રસ્તો ભૂલી ગઈ છે. હવે ક્વેશ્ચન નંબર 2 એ સ્ટેટમેન્ટ આપણે કમ્પ્લીટ કરીશું. ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ, તો શું આવશે, ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ 3 ફિશિસ આવશે. પહેલામાં ઓપ્શન સી ટિક કરીશું, 3 ફિશિસ. નંબર 2, સ્ટુપિડ લોસ્ટ હિઝ લાઈફ બીકોઝ, સ્ટુપિડે એની જિંદગી ગુમાવી કારણ કે, કેમ, તો હી વોઝ કોટ ઇન ધ નેટ, કારણ કે એ જાળમાં પકડાઈ ગઈ. હી વોઝ કોટ ઇન ધ નેટ. એના પછી નેક્સ્ટ વર્ડ્સ ઓફ ક્લેવર ફ્રેન્ડ્સ મેડ હિમ. તો વર્ડ્સ ઓફ ક્લેવર, તો ક્લેવરના જે શબ્દો છે એના મિત્રોને કેવા કરી મૂકે છે, તો ઉદાસ કરી મૂકે છે. તો ઉદાસ માટે આપણે શું લખીશું, સેડ લખીશું. કેવા કરી દે છે, તો ઉદાસ કરી દે છે, તો એમાં લખીશું સેડ. પહેલામાં 3 ફિશિસ, બીજામાં he was caught in the net અને ત્રીજામાં આવશે સેડ. Who said the following words, આ શબ્દો કોણ બોલે છે એ આપણે જોઈશું. તો કોણ બોલે છે જોઈએ આપણે. નંબર 1, he will get a lot of money, અરે he will get a lot of money. તો આ શબ્દ કોણ બોલે છે, તો મેન બોલે છે. we shall come tomorrow with a big net, તો કોણ આવવાનું હતું big net સાથે, તો મેન આવશે એમાં પણ. I will be safe, હું ભાઈ સેફ જ છું, એવું કોણ કહે છે, તો lazy. what big men say they never do, જે મોટા માણસો કહે છે તે ક્યારેય કરતા નથી, આવું કોણ કહે છે, તો સ્ટુપિડ કહે છે, જે લાંબો પેરેગ્રાફ છે એ. this lake is full of fish, એવું કોણ કહે છે, એ પણ મેન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય છે તો દરેક વિદ્યાર્થી વર્કબુક કાઢશે. આપણે વર્કબુકમાં ફિલ અપ કરવાનું સ્ટાર્ટ કરીશું. સો ઓપન યોર વર્કબુક, પેજ નંબર 68. દરેક વર્કબુકમાં પેજ નંબર 68 કાઢશે. આપણે આગળ લખવાનું સ્ટાર્ટ કરીએ તો દરેક વિદ્યાર્થીઓ વર્કબુક કાઢશે. ઓકે, ચલો હવે એમસીક્યુ ત્રણે ત્રણ મેં હમણાં કરાવી દીધા છે. who says following sentence, who said the following sentence, write their names, એ પણ હમણાં કમ્પ્લીટ થઈ ગયું છે. હવે પેરેગ્રાફ નંબર 3 એનો આન્સર નંબર 1 ત્યાંથી આપણે શરૂઆત કરીશું. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વિથ આન્સર નંબર 1 ઓફ પેરેગ્રાફ નંબર 3. નંબર 1, what were the fish called, બરાબર. તો ફિશ ને શું કહેવામાં આવતી હતી, તો લખાય the fish were called. કઈ ત્રણ ફિશ હતી, બરાબર. તો એક છે ક્લેવર, બીજી છે લેઝી અને ત્રીજા નંબરમાં છે સ્ટુપિડ. આન્સર નંબર 2. who heard the man talking, તો માણસોની વાત કરતા કોને સાંભળ્યા, તો તમને ખબર છે ઓની જગ્યાએ આપણે કોનું નામ લખીશું, યસ ક્લેવરનું નામ લખીશું. તો લખીએ ક્લેવર heard, ક્લેવર heard the man talking. એના પછી નંબર 3, who did not want to leave the lake, તો કોના તળાવ છોડવું નહોતું, તો ક્લેવર સિવાય બંને, તો કોણ આવશે, એક તો સ્ટુપિડ આવશે, બરાબર, અને બીજા નંબરમાં લેઝી. ઓકે, who did not want to lake, why, તો અહીંયા પેરેગ્રાફ પ્રમાણે જોઈએ તો શું આવશે, લેઝી, બરાબર, કારણ કે લેઝી એવો ઉલ્લેખ કરે છે કે મારે તળાવ છોડવું નથી. જ્યારે સ્ટુપિડ એ કીધું કે આ લોકો પ્લાનિંગ કરે છે પરંતુ એમના પ્લાનિંગ ક્યારે થતા નથી. તો અહીંયા લખીશું લેઝી. તો લખીએ આપણે લેઝી
did not want to જો કે બંનેને તણાવ નહોતું થોડું બરાબર છે પણ અહીંયા ઉલ્લેખ કોનો કર્યો છે લેઝી નો કર્યો છે એટલે આપણે લેઝી લખીએ લેઝી did not want to leave the lake lazy did not want to leave the lake because he had lived there આમાં he આપેલો છે આપણે lived there forever ચલો આટલું લખીને આપણે પછી એમસીક્યુઝ કરાવી દઉં છું દરેક વિદ્યાર્થી આટલું લખી નાખો ઓકે અહીંયા ફ્રેન્ડ્સની વાત કરી છે એટલે અહીંયા આગળ શેનો ઉપયોગ કર્યો છે આપણે હીનો ઉપયોગ કર્યો છે ઓકે બાકી આમાં ઇટનો ઉપયોગ કરી શકાય અને બીજું હીઝનો ઉપયોગ તમે ક્વેશ્ચનમાં જોશો ને તો જો ઘણા ક્વેશ્ચનમાં શેનો ઉપયોગ કર્યો છે હીઝ ફ્રેન્ડ્સ એવું લખ્યું શું લખ્યું છે હીઝ ફ્રેન્ડ્સ એવું લખ્યું છે એટલે કે હીઝનો ઉપયોગ કર્યો છે તો હીઝનો ઉપયોગ કર્યો છે તો હીઝની સાથે શેનો ઉપયોગ થાય તો હીનો ઉપયોગ થાય એટલા માટે અહીંયા આપણે શેનો ઉપયોગ કર્યો છે હીનો ઉપયોગ કર્યો છે એટલે તમને કોઈ કન્ફ્યુઝન થાય નહીં હવે આપણે MCQ માં જોઈએ MCQ માં પહેલા MCQ આવડે છે which of the following was not the name of fish તો એની અંદર શું આવશે તો ડમ્બ એવું નામ નથી તો બી આવશે એના પછી નંબર 2 who heard the people talking તો એમાં આવશે ઓપ્શન એ આવશે ક્લેવર સાંભળતી હતી who did not want to leave the lake એ હમણાં જોઈ ગયા આપણે lazy નંબર 4 we shall come tomorrow with big net આવું કોણ કહેતું હતું તમે એમ કહેતા હતા એ પણ આપણે જોઈ ગયા નંબર 5 we have to go away quickly તો આવું કોણ બોલે છે તો ક્લેવર બોલે છે એ પણ ખબર છે આપણને I have lived here for a long આ વાત કોણ બોલે છે એ પણ ખબર છે કે કોણ તો lazy બરાબર હમણાં જ આપણે જોઈ ગયા હવે આપણે પેરેગ્રાફ નંબર 2 તરફ આગળ વધીએ પેરેગ્રાફ નંબર 2 એનો આન્સર નંબર 1 ચલો લખીએ આપણે who did not want to leave the lake જો તો આની અંદર લખેલું છે એનો એક પ્રશ્ન રિપીટ થાય છે બરાબર who did not want to leave the lake તો આની અંદર આપણે શું લખીશું તો આની અંદર આપણે lazy અને stupid એમ બંને નામ લખીશું તો લખીએ આપણે lazy and stupid did not want to leave the lake next who said goodbye to his friend તો કોને કહ્યું હતું તો આપણને ખ્યાલ છે કે ક્લેવરે કહ્યું હતું તો અહીંયા લખીશું ક્લેવર said goodbye to his friend ખબર પડી અહીંયા his આવ્યું છે તો આના માટે આપણે શું વાપરવું પડે his વાપરવું પડે એટલા માટે આપણે he લખ્યું હતું Clever said goodbye to his friends. Next, what did the man do? તો માણસોએ શું કર્યું તો શું કર્યું હતું તો એક નેટ લઈને આવ્યા અને બધી માછલીઓને પકડીને લઈ ગયા તો લખીશું the man came the man બહુવચન આવશે men the man came with a big came with big nets and what all the fish ઓકે ફિશ નું બહુવચન થતું નથી ફિશ નું બહુવચન ફિશ જ રહે છે
હવે નેક્સ્ટ નંબર 4 what did lazy do when he has caught જો આમાં he નો ઉપયોગ કરો when what did lazy do when he was caught તો lazy એ શું કર્યું તો લખી શકાય આપણે when lazy was caught આપણે એક કામ કરીએ પેલી બાજુ લખી નાખીએ એક કામ કરો આટલું લખી નાખો પછી આપણે પેલી બાજુ શરૂઆત કરીએ Answer number 4. What did lazy do? तो लखा है when lazy was caught. When lazy was caught. He lay very still. Okay. Next, what did the man think? तो man શું વિચારતા હતા બરોબર શું વિચાર્યું કે ભાઈ આ લેઝી છે મરી ગઈ છે તો આપણે લખાય the man thought that lazy was dead. Lazy મરી ગઈ છે ઓકે નંબર 6 what did man do with lazy તો માણસોએ લેઝી સાથે શું કર્યું તો એને નેટની બહાર કાઢી નાખી બરોબર the man took lazy out of the net and throw him in the sand એને રેતી પર ફેંકી દીધી on the sand તો લખીશું the man took lazy out of the net and threw him away on the sand. Okay. Next, what did lazy do when nobody was looking? તો જ્યારે કોઈ જોઈ નહોતું રહ્યું ત્યારે લેઝીએ શું કર્યું તો એ લખવાનું છે આન્સર નંબર 7 લખી નાખીએ when nobody was looking lazy sleep well. Into the water. ઓકે લખી નાખો અને આપણે MCQs જોઈ લઈએ who said goodbye તો એ પણ આવડે આપણને લખી નાખો પછી આપણે MCQs જોઈ લઈએ અને પછી હોમવર્કમાં શું કરવાનું છે એ પણ હું તમને કહી દઉં ત્યાં સુધી હોમવર્ક લખી નાખો
ઓકે ચલો તો હવે એમસીક્યુ જોઈએ. હુ સેડ ગુડ બાય. ઓકે એ તો ખ્યાલ જ છે, ક્લેવર આવશે. ડેશ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લેક. એની અંદર શું લખાશે? કોણ? તો એમાં લેઝી અને સ્ટુપિડ બંને, કારણ કે આ પેરેગ્રાફમાં પણ બંનેનું લખવાનું છે એટલા માટે. વેન લેઝી વોઝ કોટ, તો શું આવશે એમાં? જ્યારે લેઝી પકડાય ત્યારે એને શું કર્યું? તો હી લે વેરી સ્ટીલ. એ પણ આપણે આન્સરની અંદર આવી જાય છે. વિચ વર્ડ ઇન ધ પેસેજ ઓપોઝિટ ટુ અલાઇવ. અલાઇવ અને એનો વિરોધી શબ્દ શું છે? લાઈવ એટલે જીવતું, અને એનો ઓપોઝિટ શબ્દ શું આવશે? ડેડ. ડેડ એટલે મરેલું. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી. બીજું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં એક નવો ચેપ્ટર જોઈશું, યુનિટ નંબર 2. બહુ જ ફની ચેપ્ટર છે એ જોઈશું, પીટર ધ ઈટર. ઓકે તો આજના લેક્ચરમાં આટલે સુધી. બીજું નેક્સ્ટ લેક્ચરમાં. Then bye and goodbye and write down this homework from the blackboard.